વડોદરામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીઓ દ્વારા એથ્લેટિક્સ ઇવેન્ટ યોજાઈ હતી। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટ્સની ઇવેન્ટમાં અંડર 14, અંડર 17, અંડર 19 કેટેગરીમાં અલગ અલગ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ બોયઝ અને ગર્લ્સ એમ અલગ અલગ વિભાગમાં ભાગ લીધો હતો, જેમાં 2800 એન્ટ્રી આવી હતી। જ્યારે રનિંગ, ચક્રફેંક જેવી ઇવેન્ટો યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, કન્વીનર સાજિદ મંસૂરી, બરોડા એથ્લેટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે અહીં પ્રતિયોગિતામાં આજના વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે તેમ પણ જણાવ્યું હતું। 90% સ્કૂલોએ આપણને એડવાન્સમાં એન્ટ્રી આપી દીધી છે, એટલે આપણી સ્કૂલ્સથી તો બધી રેડી જ છે। અમુક સ્કૂલોએ એન્ટ્રી એડવાન્સમાં નથી મોકલી, અત્યારે ઓન ધ સ્પોટ એન્ટ્રી માટે આવ્યા છે, પણ આપણે એમને પણ સમાવી લીધેલા છે અને ખેલાડીઓને રમવાનો આપણે મોકો આપી દીધો છે। પણ આગળથી આપણને આ એન્ટ્રી બધી જ એડવાન્સમાં મળી જાય તો એનાથી આપણી ઇવેન્ટ ઘણી સ્મૂથ અને કોઈ પણ અવરોધ વગર થઈ જાય એવી આપણે આશા રાખીએ।